અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે। જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતાની પ્રતિકૃતિને નિહાળવા માટે આવતા હોય છે। ત્યારે આજે એટલે કે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ થઈ ગયો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું સવારે ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું। અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો 2025નો આજથી પ્રારંભ થયો છે। આ વખતે દેશની સંસ્કૃતિ અને વારસો, વૃદ્ધિ, વિકાસ, ફ્લાવર વેલી સહિતના અલગ અલગ 6 ભાગમાં વહેંચવામાં આવેલા ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નિહાળવા મળશે, જેમાં ફ્લાવર શો જોવા માટે આવતા લોકો રૂબરૂ અથવા QR કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે। અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું છે કે આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે। ફ્લાવર શોમાં આવતા લોકો QR કોડ સ્કેન કરી ફૂલ અને સ્કલ્પચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાશે। ફ્લાવર શોની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે, જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવારે રવિવારના 100 રૂપિયા ફ્રી રહેશે। જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, જો કે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે। જ્યારે ફ્લાવર શોમાં 500 રૂપિયાની ફ્રીમાં VIP એન્ટ્રી અને સવારે 9 થી 10, રાતના 10 થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ, એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે। સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે। સવારે અને સાંજે 2 1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે, સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 માટે। આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20 થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે, એમાં QR કોડ મૂક્યા છે। QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે। આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે। વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે, એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે। આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે, એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું। આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે, બાળકો માટેના ઝોન છે। કુલ 6 ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજિત કરવામાં આવ્યો છે, એટલે મહિલા, બાળકો, વરિષ્ઠજનો, યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના 15 લાખથી વધુ અલગ અલગ પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે। રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।